તો ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સેવા પડતર પદ્ધતિ 1 એટલે કે રસ્તાના વાહન વ્યવહારમાં દાખલા નંબર 4 શિવશક્તિ ટ્રાન્સપોર્ટ કંપની પાસે નીચે મુજબ જતા વાહનો વિશે માહિતી મેળવશું। આની પહેલાં પણ આપણે 3 વિડીયો જોઈ ગયા છીએ। જે ન જોયા તો પ્લીઝ પહેલાં તે ચેક કરો, ત્યારબાદ આ વિડીયો પર આવો। વિડીયોને છેલ્લે સુધી જોતો, જેથી છેલ્લે પણ હું તમને એક IMP સમ આપીશ। ચલો, ટ્રકની સંખ્યા આપેલી છે અને વહન શક્તિ આપેલી છે। 40 અને 5 ટન, 30 અને 4 ટન, 5 અને 3 ટન, 50 અને 3 ટન, 30 અને 2 ટન। દરેક ટ્રક દિવસની સરેરાશ 6 ટ્રીપ કરે છે અને દરેક ટ્રીપમાં 6 કિલોમીટરનું અંતર કાપે છે। દરેક ટ્રક તેની વહન શક્તિના 80% જેટલું વજન ઉંચકે છે। વાર્ષિક સરેરાશ ગણતા 20% જેટલી ટ્રકો દરરોજ રિપેરમાં જાય છે। માલવહનનું કામકાજ દરરોજ ચાલે છે। આપણને વિગતો આપેલી છે, જે મુજબ આપણે દાખલો ગણવાનો। ચલો, જે આપેલું છે એ કરતા જઈએ। પહેલા આપણે જોઈએ સ્થિર ખર્ચા। ચલો, શું કીધું છે એમાં? સુપ્રિન્ટેન્ડન્ટનો પગાર આપેલો છે 30,000 ને માસિક જ આપેલું છે, એટલે ડાયરેક્ટ જ કરી શકશું આપણે। કેટલું આપેલું છે? 30,000। ચલો, ત્યારબાદ ફોરમેનનો પગાર આપેલો છે 8 ફોરમેન છે અને દરેકના 1500 છે। ફોરમેનનો પગાર એકના કેટલા છે? 1500 ને એવા કેટલા છે? 8। ચલો, ડ્રાઈવરનો પગાર દરેકના 600 ને એવા 150 છે। ડ્રાઈવરનો પગાર 600 ગુણ્યા 150। મજૂરનો પગાર છે દરેકના 300 છે, એવા કેટલા છે? 300। ત્યારબાદ માલ સામગ્રીનો વપરાશ છે ક્યાં આવે છે? ચલિતમાં। માલ સામગ્રીનો વપરાશ કેટલો આપેલો છે આપણને? 30,000। ચલો, ત્યારબાદ ડીઝલનો વપરાશ આપેલો છે 2,30,000। ડીઝલનો વપરાશ 2,30,000। ત્યારબાદ ઓઇલ ગ્રીસ આપેલું છે 80,000। ઓઇલ ગ્રીસ 80,000। ત્યારબાદ ટાયર ટ્યુબ આપેલું છે 40,000। ટાયર ટ્યુબનો ખર્ચ કેટલો આપેલો છે? 40,000। ત્યારબાદ ગેરેજ ભાડું એ સ્થિરમાં આવે છે। ચલો, લખી નાખી સ્થિરમાં। ગેરેજ ભાડું કેટલા છે? 20,000। ચલો, ત્યારબાદ ગેસ, પાણી, વીજળી એ ક્યાં આવે છે? ચલિતમાં। ગેસ, પાણી, વીજળી બધા ખર્ચા ડાયરેક્ટ જ આપેલા છે, એટલે કાંઈ મગજમારી કરવાની જરૂર નથી। 15,000। ચલો, પરચુરણ ખર્ચ કેટલા આપેલા છે? 20,672। સમારકામ અને નિભાવ ખર્ચ તેમાં પણ આપેલા છે 30,000 ને અન્ય વહીવટી ખર્ચ કેટલું આપેલું છે? 45,000। ત્યારબાદ આપેલું છે ઉપરોક્ત આધારે શિવશક્તિ ટ્રાન્સપોર્ટ કંપનીની નવેમ્બર માસ માટે ટન કિલોમીટર દર્શાવતું પત્રક શોધો। ચલો, અહીંયા કરી નાખીએ। ટન કિલોમીટર માટે ચલો, શું થાય આપણું સૂત્ર? અંતર ગુણ્યા ટ્રીપ ગુણ્યા દિવસો ગુણ્યા વહન ક્ષમતા। કિલોમીટર શોધવાની આપણાને જરૂર નથી। ચલો, અંતર કેટલું આપેલું છે? 6 ટ્રીપ છે અને 6 કિલોમીટર છે, તો 6 કિલોમીટર 6 ટ્રીપ। ત્યારબાદ દિવસોમાં કેટલા દિવસો છે આપણા પાસે? નવેમ્બર છે એટલે કેટલા દિવસો આવશે? 30 દિવસો આવશે। અને 30 દિવસોમાં એ શું કહે છે? 20% દરરોજ એટલી રિપેરિંગમાં જાય છે। 20% રિપેરિંગમાં એટલે યુઝ કેટલા દિવસ થાય છે? 80%। અને ત્યારબાદ વહન ક્ષમતા જે આપણે અહીંયાથી શોધશું બધાનો ગુણાકાર કરીને। ચલો, અહીંયા બતાવી દઉં છું। 40 ગુણ્યા 5 પ્લસ 30 ગુણ્યા 4 પ્લસ 50 ગુણ્યા 3 પ્લસ 30 ગુણ્યા 2 એટલે 200, 120, 150 અને 60। ચલો, સરવાળો કરી નાખીએ। 200 પ્લસ 120 પ્લસ 150 પ્લસ 60 કેટલા આવશે? 530।
એટલે વહન ક્ષમતામાં કેટલી લખશું આપણે? 530. પણ એમાં કેટલા ટકા વજન ઉચકે છે અને કેટલા ટકા કીધું છે? 80%. તો ચલો એના પણ 80%. કરીએ કેટલું આવે છે આન્સર? 6 ગુણ્યા 6 ગુણ્યા 30 ગુણ્યા 80% ગુણ્યા 530 ગુણ્યા 80%. કેટલા આવશે? 3,66,336. 336. કેટલા આવશે? 3,66,336. ચલો હવે કરી નાખીએ જે બાકી છે આપણું. 1500 ગુણ્યા 8 12,000. 600 ગુણ્યા 150 90,000. 300 ગુણ્યા 300 90,000. ચલો સરવાળો કરી નાખીએ. કુલ સ્થિર ખર્ચા 30,000 પ્લસ 12,000 પ્લસ 90,000 પ્લસ 90,000 પ્લસ 20,000. કેટલા આવશે? 2,42,000 ભાગ્યા 3,66,336. એટલે કેટલા આવશે? 0.66 0.5. ચલો અહીંયા કરીએ. બધાનું કરી નાખીએ. કુલ ચલિત ખર્ચ તમારે શું કરવાનું? આ બધાનું કરવાનું છે. હું ડાયરેક્ટ કરી નાખું છું. 30,000 પ્લસ 2,30,000 પ્લસ 80,000 પ્લસ 40,000 પ્લસ 15,000 પ્લસ 20,672 પ્લસ 30,000 પ્લસ 45,000. એટલે કેટલા આવશે? 4,90,672 ભાગ્યા 3,66,336. એટલે 1.3394. કુલ કરી નાખીએ. કુલ ખર્ચા એટલે 2,42,000 પ્લસ 4,90,675. એટલે કેટલા આવશે? 7,32,675 ભાગ્યા 3,66,336. 2.000 છે એટલે આપણે પ્રોપર 2 પણ લખી શકીએ. ચલો ક્લિયર? આ દાખલામાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો યા તો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ પણ કરી શકો છો. ચલો આના જેવો જ છે દાખલા નંબર 19, જેની તમે પ્રેક્ટિસ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.